हेलो फ्रेंड्स, वेलकम टू जीटीयू स्टडीज। આજના વિડિયો લેક્ચરમાં આપણે ઓપરેશન રિસર્ચ સબ્જેક્ટમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, જેનું નામ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ। સૌથી પહેલાં તો પ્રોજેક્ટ એટલે શું ડિટેલમાં નથી જોતા, પણ શોર્ટમાં તમને સમજાવું તો પ્રોજેક્ટ ઇઝ અ સેટ ઓફ એક્ટિવિટીઝ। પ્રોજેક્ટ એટલે એવી વસ્તુ જેમાં ઘણી બધી એક્ટિવિટીઝ ઇન્વોલ્વ હોય, બરાબર। એક એક્ઝામ્પલ આપું તો સપોઝ તમારે કોઈ બિલ્ડિંગ બનાવવી છે તો એને એક પ્રોજેક્ટ કહી શકાય, જેમાં ઘણી બધી એક્ટિવિટીઝ ઇન્વોલ્વ થયેલી છે, જેમ કે બિલ્ડિંગ જે છે એના પાયા ગાળવા, બરાબર, ફાઉન્ડેશનનું વર્ક કરવું, બરાબર, એના પછી એના ઉપર સ્ટ્રક્ચરનું વર્ક કરવું, એના પછી વોલનું વર્ક કરવું, બરાબર, એના પછી જે છે એ બારી બારણા, વિન્ડો અને ડોરનું વર્ક કરવું, ઇલેક્ટ્રિકનું કામ કરવું, પ્લમ્બિંગનું કામ કરવું, કલર કરવો, આ બધી ઘણી બધી એક્ટિવિટીઝથી એક પ્રોજેક્ટ બને છે બિલ્ડિંગ બનાવવાનો, બરાબર। સો સેટ ઓફ એક્ટિવિટીઝ હોય એને પ્રોજેક્ટ કહી શકાય, બરાબર। હવે ક્વેશ્ચન એવો થાય કે એક્ટિવિટી કોને કહેવાય, તો કે એક્ટિવિટી ઇઝ ફિઝિકલી આઇડેન્ટિફાયેબલ પાર્ટ ઓફ પ્રોજેક્ટ વિચ કન્ઝ્યુમ્સ ટાઈમ એઝ વેલ એઝ રિસોર્સ, બરાબર। એક્ટિવિટી એટલે પ્રોજેક્ટનો એક એવો ભાગ છે, બરાબર, જેને કમ્પ્લીટ કરવા માટે તમારે ટાઈમ આપવો પડે એઝ વેલ એઝ રિસોર્સિસ પણ આપવા પડે, બરાબર। એક્ટિવિટી પૂરી કરવા માટે તમારો ટાઈમ પણ ખર્ચાય, રિસોર્સિસ પણ ખર્ચાવાના છે, બરાબર, એને પ્રોજેક્ટની એક્ટિવિટી કહેવાય। ડેફિનેશન જે છે એ એક્ઝામમાં પૂછાઈ શકે છે રેર કેસમાં। હવે એક્ટિવિટી છે ને દર્શાવાય કઈ રીતે, તો એક્ટિવિટી જે છે એનો સિમ્બોલ જે છે એબીસીડીનો કોઈ પણ લેટર હોઈ શકે કેપિટલમાં। ફોર એક્ઝામ્પલ કોઈ એક્ટિવિટી જે છે એને હું આ રીતે દર્શાવી શકું। ઉપર મેં એક્ટિવિટીનું નામ લખ્યું છે એક્ટિવિટી એ, એની ડિટેલ જે છે એ મારે અહીંયા નથી લખવાની, મારે ખાલી એનું નામ લખવાનું છે, બરાબર। એક્ટિવિટીને આ રીતે દર્શાવાય અને એનું ડ્યુરેશન હોય તમે એની નીચે લખી શકો। સપોઝ એક્ટિવિટી એ માટે 8 દિવસ થતા હોય તો હું લખું છું 8 ડેઝ એનું ડ્યુરેશન છે, નીચે મેં બ્રેકેટમાં લખ્યું છે, બરાબર। તો આ વાત થઈ ગઈ આપણી એક્ટિવિટીની, બરાબર। પ્રોજેક્ટના એક્ઝામ્પલમાં મેં તમને કીધું હતું કે ઘણી બધી એક્ટિવિટીથી એક પ્રોજેક્ટ બને છે, તો આ એમાંની એક એક્ટિવિટી છે, બરાબર। 8 દિવસ જે છે એ એક્ટિવિટી એ કમ્પ્લીટ કરવા માટેનો ટાઈમ છે, આખા પ્રોજેક્ટ માટે નથી। એના પછી આવે છે ઇવેન્ટ। ઇવેન્ટ ઇઝ સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ પોઈન્ટ ઓફ એક્ટિવિટી। હવે આ રીતની જે એક્ટિવિટી હોય છે ને એના શરૂઆતના અને એન્ડના પોઈન્ટ ઉપર આ રીતે સર્કલ ડ્રો કરવામાં આવે છે। સપોઝ આ એક્ટિવિટી એ છે, બરાબર, તો એની શરૂઆતમાં એક સર્કલ હોય, છેલ્લે એક સર્કલ હોય, આ બંનેને ઇવેન્ટ કહેવાય છે। ઇવેન્ટને નંબર વડે દર્શાવાય છે 1 2 3 4 5 6 7 વોટએવર। આ નંબર કરતાં આ નંબર હંમેશા વધારે હોવો જોઈએ, એરો જે ડિરેક્શનમાં આગળ વધે ને ત્યાં નંબર વધવા જોઈએ, બરાબર। સેમ નંબર તો ના હોઈ શકે, એ તમે સમજી શકો છો। આ બંને ઇવેન્ટની વાત કરીએ તો આ જે છે એ એક્ટિવિટી એ માટે ટેલ ઇવેન્ટ છે। નંબર 1 જે છે એક્ટિવિટી એ માટે ટેલ ઇવેન્ટ છે અને નંબર 2 છે એ એક્ટિવિટી એ માટે હેડ ઇવેન્ટ છે, હેડ ઇવેન્ટ, બરાબર। અલગ અલગ એક્ટિવિટી માટે અલગ અલગ હોઈ શકે। સપોઝ અહીંયાથી કોઈ એક્ટિવિટી આ રીતે બી સ્ટાર્ટ થતી હોય નંબર 3 સુધી, બરાબર, તો આ નંબર 2 જે છે એ બી માટે ટેલ ઇવેન્ટ કહેવાય, બરાબર। ટેલ ઇવેન્ટ ફોર બી, ફોર બી, અહીંયા મારે ફોર એ એવું લખવું પડશે, અહીંયા ફોર એ, અને આ જે છે એ હેડ ઇવેન્ટ, હેડ ઇવેન્ટ ફોર એક્ટિવિટી બી। જે એરો આવે છે એ હેડ થશે, જ્યાં એરો નથી આવતો એ ટેલ થશે, બરાબર। તો આ રીતના આપણી ઇવેન્ટ હોય છે। એના પછી આવે છે પ્રી ડિસિઝર એક્ટિવિટી, બરાબર। પ્રી ડિસિઝર એક્ટિવિટી કોને કહેવાય, ધ એક્ટિવિટી વિચ રિક્વાયર્ડ ટુ બી કમ્પ્લીટેડ બિફોર સ્ટાર્ટિંગ અ પર્ટિક્યુલર એક્ટિવિટી। સપોઝ આ રીતે કોઈ એક્ટિવિટી છે, એક્ટિવિટી એ છે, બરાબર, અને એક્ટિવિટી બી છે, બરાબર, આ રીતે 1 2 3 અને એવી રીતે નંબર આપવાના હોય છે અહીંયા ઇવેન્ટને, બરાબર। તો આ કેસમાં આ જે નેટવર્ક છે એનો મતલબ એવો થાય કે જ્યાં સુધી એક્ટિવિટી એ કમ્પ્લીટ નથી થતી ત્યાં સુધી હું બીને સ્ટાર્ટ કરી શકું નહીં। તો એક્ટિવિટી બી માટે એક્ટિવિટી એ છે એ પ્રી ડિસિઝર એક્ટિવિટી કહેવાય, બરાબર। બી માટે એ જે છે એ પ્રી ડિસિઝર એક્ટિવિટી છે। સપોઝ એ જે છે એનું ડ્યુરેશન છે 5 દિવસ, તો બી જે છે એ 6થા દિવસે સ્ટાર્ટ થાય, પછી સપોઝ આનું ડ્યુરેશન હોય 7 દિવસ, તો જે આખો પ્રોજેક્ટ છે એ અને બીનો એ 12 દિવસમાં પૂરો થાય। આપણે શરૂઆતમાં પહેલા જ દિવસે એક્ટિવિટી બીને પેરેલલ સ્ટાર્ટ ના કરી શકીએ, કેમ કે એક્ટિવિટી એ પૂરી થાય પછી જ બી સ્ટાર્ટ કરવાની છે, એવું આ દર્શાવે છે, બરાબર। સો ઇટ ઇઝ પ્રી ડિસિઝર એક્ટિવિટી। એના પછી આવે છે સક્સેસર એક્ટિવિટી। આ જ એક્ઝામ્પલ ડ્રો કરું હું, બરાબર, 1 માંથી 2 અને આ 3, એક્ટિવિટી એ અને એક્ટિવિટી બી। તો અહીંયા એક્ટિવિટી એ છે એ બી માટે પ્રી ડિસિઝર છે, તો એક્ટિવિટી બી છે એ માટે સક્સેસર એક્ટિવિટી કહેવાય,
બરાબર. તો એક્ટિવિટી વિચ મસ્ટ ફોલો અ પર્ટિક્યુલર એક્ટિવિટી. એ પછી બી આવે છે તો બીને સક્સેસર એક્ટિવિટી કહેવાય, અને બી પહેલાં એ આવે છે તો એને પ્રીડિસીઝર એક્ટિવિટી કહેવાય. આપણે એક્ઝામમાં તમને જે ક્વેશ્ચન આપ્યો છે એમાં મોસ્ટ ઓફ ટાઈમ અથવા તો 99.99% પ્રીડિસીઝર એક્ટિવિટી આપેલી છે, એના પરથી આપણે નેટવર્ક બનાવવાનું છે. બરાબર. એના પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે ડમી એક્ટિવિટી. ઓપરેશન રિસર્ચમાં તમે જાણો છો કે બધી જ જગ્યાએ ડમી તો આવશે ને આવશે જ. બરાબર. પછી એ અસાઇનમેન્ટ થિયરી હોય, ટ્રાન્સપોર્ટેશન હોય કે ગમે તે હોય. ડમી એક્ટિવિટી ઇટ શોઝ ડિપેન્ડન્સી ઓફ વન એક્ટિવિટી ઓન અધર એક્ટિવિટી. એ ખાલી ડિપેન્ડન્સી દર્શાવે છે. ઇટ કન્ઝ્યુમ્સ 0 રિસોર્સ એન્ડ 0 ટાઈમ. એ કોઈ ટાઈમ કન્ઝ્યુમ ના કરે, એ કોઈ રિસોર્સ કન્ઝ્યુમ ના કરે, એ ખાલી ડિપેન્ડન્સી દર્શાવે. એ કઈ રીતે દર્શાવાય? સપોઝ આ રીતે એક નેટવર્ક બનાવું છું હું. સપોઝ આ નેટવર્કમાં એક્ટિવિટી એ પછી કોઈ એક એક્ટિવિટી બી આવે છે અને એની સાથે જ એક્ટિવિટી સી આવે છે. કેમ કે ક્વેશ્ચનમાં એવું આપેલું છે કે બી છે એના માટે પ્રીડિસીઝર એ છે, સીના માટે પણ પ્રીડિસીઝર એ છે. તો આ રીતના બની શકે. બરાબર. હવે એક્ટિવિટી ડી એવી છે જેના માટે બી અને સી બંને કમ્પ્લીટ થવી જરૂરી છે. તો અહીંયા મારે બંને સર્કલમાંથી ડી નથી ડ્રો કરવાની, મારે કોઈ એક સર્કલમાંથી એક્ટિવિટી ડી ડ્રો કરી દેવાની છે આ વખતે. હવે ડી પૂરી થવા માટે સી તો કમ્પ્લીટ થઈ જાય છે આ નેટવર્ક પ્રમાણે, પણ બી પૂરી થતી નથી. તો એવા કેસની અંદર મારે બી પૂરી થઈ જાય છે એક્ટિવિટી એવું દર્શાવવા માટે અહીંયા એક નવી એક્ટિવિટી ડ્રો કરવી પડશે ડેશવાળી લાઇનથી. હવે આ એક્ટિવિટી જે છે એનું નામ આપણે D1 આપશું. D1 ઇઝ ફોર ડમી એક્ટિવિટી. ડમી એક્ટિવિટીનું ડ્યુરેશન 0 દિવસ હોય છે, એ કોઈ રિસોર્સ કન્ઝ્યુમ નથી કરતું અને એને ડેશવાળી લાઇનથી દર્શાવવામાં આવે છે. આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. હવે આપણે જોવાનું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ફોર મેકિંગ અ નેટવર્ક. નેટવર્ક બનાવતી વખતે તમારે આ બધા પોઈન્ટ જે છે એને ધ્યાનમાં લેવાના છે. બરાબર. એમાં સૌથી પહેલો પોઈન્ટ જે આવે છે એ છે એરો શુડ નોટ ક્રોસ ઇચ અધર. કોઈ બે એરો જે છે એ આ રીતે એકબીજાને ક્રોસ કરવા જોઈએ નહીં. જો તમે આવું કંઈક ડ્રો કરો છો તો એ ખોટું છે. આવું તમારે નથી કરવાનું. બે એરોને ક્રોસ નથી કરાવવાના. એની જગ્યાએ શું કરવાનું? યુઝ બ્રિજિંગ. બરાબર. બ્રિજનો યુઝ કરવાનો. કઈ રીતે? તો કે આ રીતના બે એરો તમારે જો ક્રોસ કરાવવાના થાય જ તો એક એરો ડ્રો કરી દેવાનો, બીજો એરો ડ્રો કરતી વખતે આ રીતે બ્રિજ બનાવી દેવાનો. બરાબર. આને ઉપરથી પાસ થાય છે એ રીતે. અહીંયા આ જે ગ્રીન કલરવાળું છે એ સાચું છે, આ જે છે એ ખોટું છે. બરાબર. એના પછી આવે છે નો 2 or more એક્ટિવિટીઝ કેન હેવ સેમ હેડ એન્ડ ટેલ ઇવેન્ટ્સ. બરાબર. કોઈ બે એક્ટિવિટી છે એ બેની હેડ ઇવેન્ટ અને ટેલ ઇવેન્ટ બંને એક સરખું હોય એવું ના થવું જોઈએ. ઇટ ઇઝ નોટ પોસિબલ. એક એક્ઝામ્પલ આપું. સપોઝ એક્ટિવિટી એ જે છે બરાબર એ 1માંથી સ્ટાર્ટ થાય છે એક્ટિવિટી એ. બરાબર. અને 2માં કમ્પ્લીટ થાય છે. એ જ રીતે એક્ટિવિટી બી છે એ પણ 1માંથી સ્ટાર્ટ થાય અને 2માં કમ્પ્લીટ થાય છે. તો આ બંને માટે હેડ ઇવેન્ટ અને ટેલ ઇવેન્ટ એક સરખી જ છે. તો આવું નેટવર્કમાં હોય તો એ ચાલે નહીં. બરાબર. આ ખોટી વસ્તુ છે. આવું ન ચાલે. કેમ કે જો બંનેની હેડ ઇવેન્ટ અને ટેલ ઇવેન્ટ એક જ હોય તો બંનેને તમે અલગ અલગ એક્ટિવિટી તરીકે શું કામ દર્શાવો છો? એક જ એક્ટિવિટી તરીકે દર્શાવી દેવું જોઈએ. બરાબર. આ ખોટી વસ્તુ છે. હવે સાચું શું છે? સપોઝ તમને આ રીતે ક્વેશ્ચનમાં આપેલું હોય બરાબર કે એક્ટિવિટી એ અને બીને તમારે હેડ અને ટેલ ઇવેન્ટ એક જ દર્શાવવાની થાય તો શું કરવાનું છે તમારે? તો તમારે જે છે ડમીનો યુઝ કરવાનો છે. આ રીતે 1માંથી તમે 2 સુધી એ દર્શાવવાનું છે. બરાબર. અને પછી બી જે છે એને તમે 1માંથી 3 પોઈન્ટ સુધી દર્શાવી દો. પોઈન્ટ નંબર 3 સુધી આ એક્ટિવિટી બી. આ બેને કમ્બાઈન કરવા માટે તમારે એક ડમી દર્શાવી દેવાની છે. ડમી D1. જો આવું હોય તો એ સાચું કહેવાય. નેટવર્કમાં ક્યારેય આવું બનવું જોઈએ નહીં. ધીસ ઇઝ ધ કરેક્ટ મેથડ. એના પછી આવે છે એન ઇવેન્ટ ઇઝ નોટ ફિનિશ્ડ અન્ટિલ ઓલ ધ એક્ટિવિટીઝ ફોલોઈંગ ઇન્ટુ ઇટ આર કમ્પ્લીટેડ. બરાબર. હવે આ જે છે એમાં ડ્રો કરવામાં ધ્યાન નથી રાખવાનું પણ સમજવા માટે છે. એક ઇવેન્ટ જે છે એ ક્યારે ફિનિશ થઈ કહેવાય? સપોઝ એક કોઈ ઇવેન્ટ છે. બરાબર. ઇવેન્ટ નંબર 3 છે. એમાં અહીંયાથી એક્ટિવિટી એ આવે છે, અહીંયાથી એક્ટિવિટી બી આવે છે. બરાબર. આ રીતે. તો આ ઇવેન્ટ જે છે એ ક્યારે થઈ કહેવાય? બરાબર. ફિનિશ ક્યારે થઈ કહેવાય? જ્યારે એ પૂરી થઈ જાય એઝ વેલ એઝ બી પૂરી થઈ જાય. સપોઝ એ છે એ 3 દિવસમાં પૂરી થાય છે, બી છે એ 4 દિવસમાં પૂરી થાય છે. આ રીતે સપોઝ સ્ટાર્ટ થાય છે. બરાબર. આ રીતે સ્ટાર્ટ થાય છે. તો ઇવેન્ટ 3 કયા દિવસે થઈ કહેવાય? ત્રીજા દિવસે કે ચોથા દિવસે? તો કે ઇવેન્ટ નંબર 3 જે છે એ
ત્રીજા દિવસે નહીં પણ ચોથા દિવસે ફિનિશ થઈ કહેવાય, બરાબર? કેમ કે ત્રીજા દિવસે એ એક્ટિવિટી પૂરી થઈ જાય છે પણ બી જે છે એ પૂરી થતી નથી. તો બંને પૂરી થાય ત્યારે ઇવેન્ટ 3 છે એ અકર થઈ અથવા તો ફિનિશ થઈ એવું કહી શકાય, બરાબર? આ પોઈન્ટ છે એ ધ્યાનમાં લેવાનો છે. એના પછી પોઈન્ટ નંબર 4 ઇઝ નો એક્ટિવિટી કેન બિગિન until its tail event is completed, બરાબર? હવે આ શું કહેવા માગે છે? ટેલ ઇવેન્ટ જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી કોઈ એક્ટિવિટી બિગિન ન થઈ શકે. સેમ એક્ઝામ્પલ લઈએ. અહીંયાથી કોઈ ઇવેન્ટ એ છે, અહીંયાથી બી છે, બરાબર? અને અહીંયાથી આ સી છે એ સ્ટાર્ટ થાય છે. સપોઝ આના માટે 3 ડેઝ છે, આના માટે 4 ડેઝ છે અને આના માટે 5 ડેઝ છે, બરાબર? આ રીતે કંઈક છે. આખું નેટવર્ક હું ડ્રો નથી કરતો, આની શરૂઆતમાં પણ કંઈક હોય, આના પછી પણ કંઈક હશે. તો એક્ટિવિટી સી જે છે એ અહીંયા ત્રીજા દિવસે સ્ટાર્ટ નહીં થઈ શકે, કેમ કે આ ઇવેન્ટ જે છે 3 અને 4 બંનેમાંથી જે મોટું હોય એટલે કે ચોથા દિવસે આ ઇવેન્ટ ફિનિશ થાય છે. તો આ બધી એક્ટિવિટી 3 અને 4 પૂરી થાય પછી આ ઇવેન્ટ ફિનિશ થાય છે, બરાબર? પછી એક્ટિવિટી સી જે છે આપણે સ્ટાર્ટ કરી શકીએ. હા, એક વસ્તુ તમે ધ્યાનમાં લેજો કે એક્ટિવિટી માટેનું ડ્યુરેશન હોય છે, ઇવેન્ટ માટેનું કોઈ ડ્યુરેશન નથી હોતું, બરાબર? એક્ટિવિટી એ માટે 3 દિવસ છે, એનું સ્ટાર્ટિંગ છે એનું ડ્યુરેશન કંઈ નથી હોતું, એનું એન્ડિંગ પોઈન્ટ છે એનું પણ ડ્યુરેશન નથી હોતું. તમે સમજો એક વાતને કે જે આ એક લાઇન જે છે એના 2 એન્ડ પોઈન્ટ્સ છે. તો લાઇનની લેન્થ હોય, આ બંને પોઈન્ટની લેન્થ નથી હોતી. તો લાઇન જે છે એ તમારી એક્ટિવિટી છે, બરાબર? એક્ટિવિટી છે અને એના જે 2 પોઈન્ટ છે એ તમારી ઇવેન્ટ છે. તો ઇવેન્ટનું પોતાનું કોઈ ડ્યુરેશન નથી હોતું, એ છે એક્ટિવિટીનું સ્ટાર્ટિંગ અને એક્ટિવિટીનું એન્ડિંગ દર્શાવે છે. તો આ રીતે એક્ટિવિટી સી માટેનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ એક્ટિવિટી એ અને બી બેનું એન્ડિંગ છે. તો બેમાંથી કયું કન્સિડર કરવાનું? જે વધારે હોય એ તમારે કન્સિડર કરવાનું છે. અને એના પછીનો પોઈન્ટ આવે છે ઓનલી 1 ઇનિશિયલ એન્ડ 1 ફાઇનલ ઇવેન્ટ શુડ બી ધેર ઇન નેટવર્ક, બરાબર? આખા નેટવર્કમાં ઇનિશિયલ એટલે કે આખું નેટવર્ક તમે જે બનાવો ને આ રીતે હોઈ શકે, બરાબર? સપોઝ આ રીતે નેટવર્ક છે તો આખા નેટવર્કમાં ઇનિશિયલ એક્ટિવિટી એક જ હોઈ શકે, એક જ હોવી જોઈએ સ્ટાર્ટિંગ પોઈન્ટની, અને જે ફાઇનલ એક્ટિવિટી છે ફાઇનલ ઇવેન્ટ જે છે, ઇનિશિયલ ઇવેન્ટ અને ફાઇનલ ઇવેન્ટ એ એક જ હોવી જોઈએ. એક કરતાં વધારે ફાઇનલ ઇવેન્ટ હોય તો ચાલે નહીં. શું ન ચાલે? અહીંયા હું બાજુમાં તમને ડ્રો કરીને બતાવું છું. સપોઝ આ રીતે જે છે, બરાબર? આ રીતનો જે કેસ છે, બરાબર? એમાં સ્ટાર્ટિંગ ઇવેન્ટ તો એક જ છે, ફાઇનલ ઇવેન્ટ 2 છે, તો આ ચાલે નહીં. આ તમારું નેટવર્ક જે છે એ ખોટું છે. આમાં પ્રોજેક્ટ પૂરો થયો ક્યારે ગણાય? અહીંયા કે અહીંયા? એ તમે ડિસાઇડ જ ના કરી શકો. એટલા માટે ફાઇનલ ઇવેન્ટ જે છે એ એક જ હોવી જોઈએ, એઝ વેલ એઝ ઇનિશિયલ ઇવેન્ટ પણ એક જ હોવી જોઈએ, બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. નેટવર્ક ડ્રો કરતી વખતે આપણે ડિટેલમાં જોઈશું અને ઘણા બધા લોકો અહીંયા ભૂલ પણ કરે છે. એના પછી આ 2 રૂલ જે તમને હું એડ કરીને સમજાવી દઉં છું. આ અગાઉના રૂલમાં ઇન્ક્લુડ થઈ જાય છે. બધા રૂલ જો ફોલો કરો તો આ 2 રૂલ છે એ બ્રેક થવાના નથી, પણ તો પણ આપણે અલગ લઈએ છીએ સમજવા માટે, બરાબર? ધેર શુડ નોટ બી લૂપિંગ ઓફ એક્ટિવિટી. તમે જે એક્ટિવિટી લો છો એનાથી કોઈ લૂપ આ રીતે બનવી જોઈએ નહીં. સપોઝ આ રીતની કોઈ એક્ટિવિટીઝ હોય, બરાબર? તો અહીંયા લૂપ બની જાય છે. આ રીતનું નેટવર્ક હોય ને એમાં અહીંયા આને નંબર આપી દો 1 2 3 4 અને નામ આપી દઈએ A B C અને D, બરાબર? તો અહીંયા જે બી સી અને ડીથી એક લૂપ બની જાય છે. અહીંયા તમે જોઈ શકો છો બી સ્ટાર્ટ થવા માટે એ અને ડી બંને પૂરી થવી જોઈએ. એક્ટિવિટી બી સ્ટાર્ટ થવા માટે એક્ટિવિટી એ અને ડી બંને પૂરી થવી જોઈએ, બરાબર? હવે ડી સ્ટાર્ટ થવા માટે સી પૂરી થવી જોઈએ અને સી સ્ટાર્ટ થવા માટે બી પૂરી થવી જોઈએ. તો આખું નેટવર્ક આગળ ચાલશે જ નહીં. આ રીતના લૂપ બને એ નેટવર્ક જે છે એ ખોટું કહેવાય છે, બરાબર? ધીસ ઇઝ રોંગ. અને છેલ્લો પોઈન્ટ છે ધેર શુડ નોટ બી એની ડેંગલિંગ એક્ટિવિટી, બરાબર? એટલે કે આ રીતનું કોઈ નેટવર્ક હોય તમારી પાસે 1 2, બરાબર, 3, આ પોઈન્ટ 4 લઈએ, પછી અહીંયા પોઈન્ટ 5 આવે છે, અહીંયા પોઈન્ટ આ જોઈન્ટ થઈ જાય છે અને પોઈન્ટ નંબર 6 જે છે આ રીતના લટકતો ભાગ છે, બરાબર? તો આ પોઈન્ટ જે છે એને ડેંગલિંગ પોર્શન કહેવાય. એવું હોવું જોઈએ નહીં. જો ડેંગલિંગ પાર્ટ રહે છે ધેન ધ નેટવર્ક ઇઝ રોંગ, બરાબર? આવું હોવું જોઈએ નહીં. તો
તો આ બધા જે છે એ નેટવર્ક બનાવવા માટેના બેઝિક રૂલ્સ હતા. હવે આપણે 4 કે 5 નેટવર્ક બનાવીને શીખશું કે નેટવર્ક કઈ રીતે ડ્રો કરવામાં આવે છે. વિડીયો નંબર 2 માં હું તમને 4 પ્રોબ્લેમ સોલ્વ કરીને બતાવીશ. બરાબર. વિડીયો નંબર 2 માં આપણે 4 પ્રોબ્લેમ સોલ્વ કરશું અને એક પ્રોબ્લેમ જે છે એ હું તમને હોમવર્કમાં આપીશ. ઓકે.